તો જય માતાજી મિત્રો, આજે નાના છોકરાને સિલ્કી સાફો કેવી રીતે બાંધવો એ પણ હું સિલ્કી કાપડમાં તમને બાંધીને બતાવીશ. આ પાડી દીધી છે આપણે પીંછી. જેમ મોરની પીંછી પાડા એમ ઓને પણ પીંછી પાડવી પડે છે. રેડી? અને તમને બાંધીને બતાવીશ. આ બાદ ફરી જવું જીરાભાઈ દોડા મારા માં કાચી લીધું. આ ભાઈ અમારા સાફાનો બહુ શોખીન છે એટલે એને પણ કે મારે સાફો બોલવો છે આજ મારે, એટલે પણ એમને પણ આજ સાફો ભોજી નાખાર આપણે. ને જે કોઈ નાના છોકરાને પણ સાફો બધાવો હોય એ અમારો કુળદેવી મેન્સ થરા તેમ દરેક વ્યક્તિને સાફો વધી આપીશું. કે જો મિત્રો કે સાબો ચેવો આવે છે નાના છોકરાનો. જો મિત્રો તમને વળી પાસે આવી ગોટ કેવી રીતે બોધવી એ પણ ગોટ તમને શીખવાડી દો. એ ગોટ આવી રીતે કરી અને આમ ગોટ મારી દો એટલે તમારો સાફો બધું પેલો થાય નહીં. ને આ કદાચ કોઈ વાળ અંદર આવતા હોય તો વાળ છે ને આમ કરી દેવાના. થોડી પીલી પડશે ને આ પીંછી છે તો એ હમણાં મેં ખબર આવતો આ પીંછી આવી પાડી અને એ આ પીંછી અહીંયા લગાડી દેવાની. આ પીંછી આમ આમ કરી દેવાની એટલે અમારા આ છોટું રાજાને એક સાફો બધી ગયો છે. અને એમની સાથે પછી આ પીંછી તમે મિત્રો એટલા માટે મારો છો કે આ પીંછી મારા જેડે એની શોભા બહુ વધારે જાય છે. હાલ આ સાદો સાફો લાગે છે અને પીંછી મારા પાસે કેવો સાફો લાગે છે જોજો વાળો એ આ સાફો. આ પીંછીની ઘણી કિંમત તો નથી હોતી પણ એટલો સરસ લાગે છે ને કે પીંછીના લીધે તમારો લુક એકદમ બહુ સરસ લાગે એમ. જો બતાવી ભાઈ. તો જય માતાજી મિત્રો, અમે નાના છોકરાને સાવો બોજો છે કેવો બોજો છે એ પણ કહેજો. અને અમારો કુળદેવી મેન્સ અમારી આઈડીને લાઈક કરજો, ફોલો કરજો. મિત્ર સારો સાફો બોજો હોય તો જ તમે કોમેન્ટ કરજો કે સારો બોજો છે એમ.